ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચણાના લોટના પુડલા. એના માટે આપણે થોડો ચણાનો લોટ લઈશું. આપણે જેટલા બનાવવા હોય એટલા ચણાનો લોટ લઈ લેવાનો. એમાં થોડું મરચું નાખીશું, થોડું હળદર, થોડી હિંગ, થોડા અજમા, આ છે મીઠો લીમડો, આ છે ધાણા, આ છે દૂધી પણ નાખીશું. આ છે આદુ મરચાં અને લસણની પેસ્ટ, આદુ મરચાં અને લસણની પેસ્ટ. આ છે ગાજર આપણે છીણી નાખ્યું છે. મીઠું આપણે અડધી ચમચી જેટલું નાખીશું. હવે આપણે આનું બેટર બનાવશું. થોડું પાણી નાખતા જશું અને બનાવતા જશું. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. ચાલો હવે આપણે ગેસ જગાવશું અને કઢાઈ રાખીશું. હવે પહેલાં આપણે કઢાઈમાં તેલ નાખીશું. આપણે પુડલો મૂકીશું. થોડાક નાના અને પાતળા કરીશું, અને પાતળા હોય એટલે ટેસ્ટી પણ લાગે. ચાલો હવે આપણે એકવાર જોઈ લઈશું. થોડી વાર પકાવવા દઈશું. ચાલો હવે આપણે આને ઉતારી લઈશું. જો આ આપણો બની ગયો છે ચણાના લોટના પુડલા, હેલ્ધી પુડલા. સરસ બન્યા છે, મસ્ત બન્યા છે. લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરજો. મારા પુડલા, મારી રસોઈ તમને ગમે તો પ્લીઝ